ચલો આજનો સત્સંગ પ્રારંભ કરીએ છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, એની અંદર દસમ સ્કંદ, એની અંદર તામસ પ્રમાણ પ્રકરણ અંતર્ગત આપણે 8મો અધ્યાય જે છે અષ્ટમ અધ્યાયનું ચિંતન કરી રહ્યા છીએ. અષ્ટમ અધ્યાય અંતર્ગત નામકરણ લીલા, નામ લીલા જે છે એ વિરામ થઈ ચૂકી છે. ગઈકાલથી આપણે પ્રભુની રૂપ લીલા, જેની અંદર બાળ લીલાનું વર્ણન છે, એનું ચિંતન આપણે જે છે પ્રારંભ કર્યું છે. એમાં આપણે ગઈકાલે સર્વપ્રથમ શ્રી સુબોધિનીજી અંતર્ગત કારિકાજીનું ચિંતન કર્યું અને એના પછી આપણે જે છે શ્લોક 22 થી રૂપલીલા અંતર્ગત બાળ લીલાનું ચિંતન પ્રારંભ કરેલું. તો ગઈકાલે આપણે જોયું કે રામ અને કેશવ એટલે બંને બાળકો, બંને ભાઈઓ કઈ રીતે પોતે ઘૂંટરુવાના ચલત તો ઢીચણથી જે છે એ નાના બાળકની જેમ નંદાલયની અંદર ભાખડિયા ભરીને ચાલવા લાગ્યા, રમવા લાગ્યા. બરાબર. તો નંદ આંગન ક્રીડત સુખરૂપ, તો એ રીતે નંદાલયની અંદર, નંદાલયના આંગણમાં બંને ભાઈઓ જે છે સુંદર રીતે હવે ભાખડિયા ભરવા લાગ્યા છે. ગઈકાલે કીધું હતું કે હવે એક એક શ્લોક જે પ્રમાણે આવે એ પ્રમાણે કીર્તનના પદોની અંદર બાળ લીલામાં પદો પ્રયત્ન કરજો. કેટલાય કર્યો, કેટલાય નહીં, મને બહુ આઈડિયા નથી, પણ યાદ કરાવું છું કે કરતા રહેજો તો વિશેષ ધ્યાનમાં પણ આવશે, સમજમાં પણ આવશે અને આનંદ આવશે. તો કાલે આપણે એ 22મા શ્લોકનો ભાવ જોયો હતો કે પ્રભુ કઈ રીતે, બંને ભાઈઓ કઈ રીતે જે છે કે ભાખડિયા ભરીને ચાલવા લાગ્યા. ભાખડિયા ભરે છે, ઢીચણ છોલાય, ઢીચણનો ત્યાં આપણે સુતલ લોકનો ભાવ જોયો હતો. શ્રી દાઉજીની અંદર પણ ભગવાનનો આવેશ હોવાથી ભગવાન વત જ લીલા કરી રહ્યા છે, એનું પણ આપણે ચિંતન કરી ચૂક્યા છીએ. અને જે રીતે કહેવાય કે ભગવાન અને શ્રી દાઉજી કઈ રીતે હવે ધીરે 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 બાળ લીલામાં આગળ કરશે એનું પણ આપણે ચિંતન કારિકાજી દ્વારા 3 બેઠેલું સ્વરૂપ, 3 ઠાડું સ્વરૂપ, 3 ગુણમય સ્વરૂપ અને નિર્ગુણ, આ રીતે આપણે કારિકાજી દ્વારા ચિંતન કર્યું છે. હવે આપણે 23મા શ્લોકમાં પ્રવેશ કરીને આજનો જે સત્સંગ છે એ પ્રારંભ કરીએ છીએ. 23મો શ્લોક લઈ રહ્યો છું. હવે 23મા શ્લોકનો પહેલા ભાવાર્થ જે છે એનું પહેલા આપણે કરી રહ્યો છું. હવે કહે છે કે તેઓ નાના મોટા અવાજથી સુંદર લાગે તેવી રીતે વ્રજની કાદવવાળી ભૂમિની અંદર પોતાના બંને ચરણો ખેંચી ઉતાવળે ચાલતા તથા તેના અવાજથી મનમાં આનંદ પામતા, લોકને અનુસરતા, ભોળા અને ભય પામેલાની પેઠે માતાની પાસે નજીક આવતા હતા. સમજતા નથી લોકો. ચરણોને ખેંચીને ઉતાવળે ચાલતા તથા તેના અવાજથી મનમાં આનંદ પામતા, લોકને અનુસરતા,
ભોળા અને ભય પામેલાની પેઠે માતાની પાસે નજીક આવતા હતા. બરાબર, આ 23મો શ્લોક છે. યાદ કરો, કાલે આપણે જે 3 સ્વરૂપ બેઠેલા નું લખ્યું છે, એમાં પહેલું ગતિ, પછી બીજું લખેલું આપણે અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની ગતિનું સ્વરૂપ. બરાબર, તો એનું વર્ણન આ શ્લોકની અંદર છે, જેમાં ભગવાનની અલગ અલગ વિવિધ પ્રકારની અમુક પ્રકારની ગતિનું વર્ણન આમાં કરેલું છે. મહાપ્રભુજી કહે છે કે આ શ્લોકની અંદર અનેક પ્રકારની ગતિના વિલાસોનું વર્ણન છે. શ્રી પ્રભુના અનેક પ્રકારની ગતિના વિલાસોનું વર્ણન આ શ્લોકની અંદર શ્રી સુખદેવજીએ કર્યું છે. હવે વિચારો, મહાપ્રભુજી કહે છે કે જ્યારે જશોદાજીએ પ્રભુને બહુ સુંદર સુંદર સૂક્ષ્મ શૃંગાર ધરાયા છે, હસ્તમાં નાના નાના જે કહેવાય મોતીના જ બધા શૃંગાર છે. બરાબર, જલસુત ભૂષણ અંગ બિરાજત. તો એ રીતે નાના નાના ચરણમાં નાની નાની ઝાંઝર ધરાયેલી છે મોતીની, જેમ પ્રભુને શ્રમ ના થાય. બંને પ્રભુનું સ્વરૂપ રૂષ્ટ પુષ્ટ છે. પહેલાના તો કારણ કે એ તો આંબી ગોપાલક છે ને પ્રભુ છે રૂષ્ટ પૃષ્ઠ, એકદમ ભરાવદાર ગાલ છે, ભરાવદાર પ્રભુના બે હસ્ત, ભરાવદાર ચરણ છે. તો પ્રભુને કેટલા સુંદર નાના નાના શૃંગાર એકદમ જે કહેવાય કીડિયા મોતીના એવા સુંદર ધરાયા છે. બંને ચરણમાં ઝાંઝર છે, બંને જે કહેવાય બાહુમાં સુંદર મોતીના જે કહેવાય બાજુબંધ ધર્યા છે, હસ્તમાં નાની નાની મોતીની પહોંચીઓ ધરેલી છે, કેડમાં જે છે મોતીનો કંદોરો ધરેલો છે, ગળામાં સુંદર સુંદર એકદમ સૂક્ષ્મ સૂક્ષ્મ મોતીની માલાઓ ધરેલી છે. બરાબર, પ્રભુના અંબોળો જે આખો વાળ્યો છે ત્યાં પણ આખી મોતીની આમ શેર કરેલી છે. એના ઉપર નાનું મોરપીચ્છ ધરેલું છે. ક્યાંક નાના નાના કરેણના પુષ્પ કાનમાં જે છે અહીંયા ખોસેલા છે. એવા અનેકવિધ નાની નાની જે શ્યામ મસીબિંદુકા એટલે કાજલના ટપકા ગાલ ઉપર કરેલા છે, અંજન આજેલું છે, કેસર કંકુનું તિલક કરેલું છે, વચ્ચે પણ શ્યામ ટીકી કરેલી છે. અનેકવિધ આવા જે પ્રભુના બાલ સ્વરૂપનું જે છે ધ્યાન કરવું જોઈએ. આનું વર્ણન શિક્ષાપત્રની અંદર બીજા શિક્ષાપત્રની અંદર પણ શ્રી હરિરાયજીએ બહુ સુંદરતાથી બાલ સ્વરૂપના શૃંગાર સહિત વર્ણન કરેલું છે. બરાબર, તો એ જ સ્વરૂપનું અહીંયા જે છે કહેવાય કે નિરૂપણ કરવામાં આવેલું છે. પ્રભુ અને દાઉજી બંનેનું અલગ વર્ણન કરવાની જરૂર એટલા માટે નથી કે બંને સ્વરૂપો અત્યારે એક સમાન લીલા કરી રહ્યા છે, સ્વરૂપ પણ એક સમાન છે. ક્યારેક કહેવાય ભાખડિયા ભરતા ભરતા જે કહેવાય કે પછી શ્રમિત થાય તો ત્યાં જ ભૂમિ ઉપર પોઢી જાય છે, ક્યારેક પાછા ઊભા થઈને પુનઃ દોડવા લાગે છે, ક્યારેક પાછા ધીરે ધીરે પાછા ભાખડિયા ભરે છે. બરાબર, તો આવા અનેક પ્રકારે જે છે પ્રભુ પોતાની લીલાઓ પ્રગટ કરી રહ્યા છે. એટલા માટે કહ્યું કે પ્રભુની અહીંયા ગતિના વિલાસોનું વર્ણન છે. ક્યારેક દોડતા દોડતા બંને ભાખડિયા ભરે છે, ક્યારેક ધીમા ધીમા ભરે છે, મંદ મંદ, ક્યારેક શ્રમિત થાય તો ત્યાં જ ભૂમિ ઉપર સૂઈ જાય છે, જ્યાં ભાખડિયા ભરતા વધારે હોય તો ત્યાં કોઈ પણ એમને એમ જ જમીન ઉપર ત્યાં પોઢી જાય છે. એટલે આવી અનેક પ્રકારના પેટા ભેદો વાળી ગતિનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં મુખ્ય બે નિરૂપણ છે, શબ્દ લખી લો. એક છે અલસ અને બીજું છે વલિત. બે શબ્દ મહાપ્રભુજીએ આપ્યા કે મુખ્ય ગતિ બે પ્રકારની, અલસ અને વલિત. અલસ અને વલિત, આ બે શબ્દ લખી રાખો. અલસની સામે લખો ઘોષ, અલસની સામે લખો ઘોષ, અને વલિતની સામે લખો પ્રઘોષ. પછી સમજાવું છું, પહેલા શબ્દો લખી લો. અલસ અને વલિત, અલસની સામે લખો ઘોષ અને વલિતની બાજુમાં લખો પ્રઘોષ. હવે આ શું છે? તો મહાપ્રભુજી કહે છે કે જ્યારે પ્રભુ ધીરે ધીરે ભાખડિયા ભરે છે એને કહેવાય અલસ ગતિ.
જ્યારે પ્રભુ ધીરે ધીરે હળવે હળવેથી ભાખડિયા ભરે છે એ ગતિને નામ આપ્યું છે અલસ ગતિ. અને જ્યારે પ્રભુ જોર જોરથી જે કહેવાય કે ઝડપથી જ્યારે ચાલે છે, ઝડપથી ભાખડિયા ભરે છે, એને નામ આપ્યું વલિત ગતિ. એને નામ આપ્યું વલિત ગતિ. જ્યારે ધીરેથી હળવેથી જે છે એ ભાખડિયા ભરે ત્યારે થઈ અલસ ગતિ. અને જ્યારે ઝડપથી ભાખડિયા ભરે છે ત્યારે થઈ વલિત ગતિ. સમજ પડ્યું? અલસ અને વલિત. હવે ઘોષ પ્રઘોષ શું છે એમાં જઈએ તો જ્યારે પ્રભુ ધીરે ધીરે ભાખડિયા ભરે ત્યારે તમે યાદ કરો, હમણાં જ આપણે ચિંતન કર્યું કે જશોદાજીએ સૂક્ષ્મ શૃંગારો ધરાવ્યા છે, પ્રભુને ઝાંઝર આદિ ધરાવ્યા છે. તો જ્યારે પ્રભુ એક પછી એક ચરણ ધીરે 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 આગળ પાછળ કરે ત્યારે કટી કિંકણી અને ઝાંઝરીમાંથી ધીરો ધીરો અવાજ રણકાર થાય છે. ધીરો ધીરો મંદ મંદ. ક્યારે? કારણ કે પ્રભુ ધીરે ધીરે જે છે ભાખડિયા ભરે છે એટલે એ છે ઘોષ. શૃંગારમાંથી જે અવાજ આવે છે એને કહેવાય ઘોષ. કારણ કે પ્રભુ ધીરે ધીરે ભાખડિયા ભરી રહ્યા છે એટલે અવાજ પણ ધીરો ધીરો આવે છે. બરાબર? એટલે ત્યારે શૃંગારમાંથી શબ્દ થાય છે ઘોષ. અને જ્યારે પ્રભુ ઝડપથી ભાખડિયા ભરે છે ત્યારે અવાજ પણ મોટો થાય છે એટલે એનું નામ આપ્યું પ્રઘોષ. કારણ કે પ્રભુ ઝડપથી ભાખડિયા ભરે એટલે જે પેલા શૃંગાર છે એ પ્રભુના જમીન ઉપર જ્યારે એનો ટકરાવ થાય અને ઝાંઝરીમાંથી આદિ જે છે પ્રભુ ફટાફટ ફટાફટ ભાખડિયા ભરે એટલે અવાજ પણ મોટો થઈ જાય એટલે એને શબ્દનું નામ આપ્યું પ્રઘોષ. બરાબર? એટલે જ્યારે પ્રભુ અલસ ગતિથી જ્યારે કરે છે, અલસ ગતિથી ભાખડિયા ભરે છે ત્યારે શૃંગારમાંથી શબ્દ થાય છે ઘોષ. અને જ્યારે પ્રભુ ઝડપથી ભાખડિયા ભરે છે ત્યારે શૃંગારમાંથી શબ્દ થાય છે પ્રઘોષ. ખ્યાલ આવ્યો? તો આ રીતે આગળ વર્ણન કર્યું કે એ રીતે બંને જે ભાઈઓ છે એ પોતાના ચરણ ખેંચીને જે આ રીતે ભાખડિયા ભરે છે. હવે બંને ભાઈઓ જે છે અથવા તો જે પ્રભુ જે છે એમને વિચાર આવે છે કે અમે ચાલીએ ત્યારે અવાજ શેનો થાય છે. પ્રભુને ક્યારેક ચાલતા ચાલતા મુક્ત ભાવના લીધે, જે ભોળા ભાવના લીધે, બાલ ભાવના લીધે એવો મનમાં વિચાર કરે છે કે આ અમે જ્યારે ચાલીએ છીએ ત્યારે શેનો અવાજ આવે છે. એટલે પહેલા ધીરે ધીરે ચાલીને જોવે છે કે અવાજ આવે છે કે નહીં, પછી વધારે પેલું ઝડપથી ચાલીને વિચારે છે અવાજ આવે છે કે નહીં. તો પહેલા ધીરો અવાજ આવ્યો, ઝડપથી ચાલ્યું એટલે ઝડપથી અવાજ આવ્યો એટલે નિર્ણય થઈ શક્યો નહીં કે અવાજ શેનો આવે છે. કારણ કે પ્રભુ બાળ લીલા કરી રહ્યા છે એટલે નંદરાયજીના આંગણાની બહાર પ્રભુ પધારે ભાખડિયા ભરતા જ્યારે માતાઓ જોતી ન હોય એટલે પોતાની ઉત્સુકતા સંતોષવા માટે કે આ શેનો અવાજ થાય છે એ જોવા માટે જે પોતે પ્રભુ નંદાલયની બહાર પધારે છે. અને નંદાલયની બહાર તો રજ છે, બધી રજ જ છે અને એની ઉપર જળ આવે એટલે શું થઈ જાય? કાદવ. તમે રજમાં જુઓ તો આજે પણ બધા પાકા રસ્તાઓ હવે તો થયા છે, બાકી પહેલાના સમયમાં પાકા રસ્તાઓ હતા નહીં. અને પહેલા તો ક્યાંય પાકા રસ્તાઓ હતા નહીં અને કેવલ કોમળ કોમળ રજ છે અને રજની ઉપર બધું જલ હોય એટલે એનું શું થઈ જાય? કાદવ. એટલે પ્રભુ પછી કાદવમાં પધારે છે. સુખદેવજી કહે છે કે ત્યાં પ્રભુ પોતાની જિજ્ઞાસા સંતોષવા કે હવે જોઈએ અવાજ થાય છે કે નહીં, તો એ સંતોષવા માટે ત્યાં કાદવમાં પધારે છે. અને એ સમયની ગતિનું વર્ણન કરતા કહે છે, જુઓ આમ તો કાદવ પ્રભુના અંગમાં જે છે ખરડાય છે, કારણ કે કાદવ પ્રભુના અંગમાં લાગી જાય છે. તો હવે તમે જુઓ કાદવમાંથી ગંધ આવે કે દુર્ગંધ આવે, સુગંધ આવે કે દુર્ગંધ આવે? કાદવ છે. બરાબર? પણ અહીંયા તમે શબ્દ જુઓ કે કાદવ વાળી ભૂમિમાં જે છે એ પ્રભુ જ્યારે પધારે તો અહીંયા શ્લોકમાં એવું કીધું છે કે જ્યારે પ્રભુ કાદવ વાળી ભૂમિમાં પધારે ત્યારે એ અંગરાગ બની જાય છે. ત્યારે જે છે એ પ્રભુનો
અંગરાગ જે છે એ બની જાય છે, કારણ કે એ કાદવવાળી ભૂમિ પણ જે છે ને એ પ્રભુનો ત્યાં કહેવાય પોતાનો દોષ દૂર કરી દે છે. એટલે પ્રભુ જે છે એ કાદવવાળી ભૂમિમાં પધારે તો કાદવથી જ્યારે લીપાયા હોય ત્યારે કાદવ રહેતો નથી, પણ એ પ્રભુનો અંગરાગ બની જાય છે. એટલે આ રીતે જ્યારે પ્રભુ ચાલે ત્યારે પછી શું થાય છે કે આ રીતે કાદવમાં પ્રભુ ખેલતા જાય છે, અને આ રીતે પોતાના શૃંગારોના અવાજ સાંભળીને પોતે જ અહીંયા મહાપ્રભુજી છે કે છે કે અહીંયા તો પ્રભુ પોતે જ શ્રોતા છે અને પોતે જ વક્તા છે. શ્રોતા એટલે શું? સાંભળનાર. અને વક્તા એટલે શું? બોલનાર. પણ અહીંયા તો પ્રભુ જ ગતિ કરે છે એટલે જ શૃંગારમાંથી અવાજ થાય છે. એટલે અહીંયા તો પ્રભુ પોતે જ શ્રોતા બન્યા અને પ્રભુ પોતે જ વક્તા બન્યા, કારણ કે પોતે જેવી ગતિ કરે એવા શૃંગારનો અવાજ થાય છે, ને એ શૃંગાર સાંભળીને પાછા પોતે જ મોહાય છે, પાછા પોતે જ ત્યાં છે કે એ શંકાશીલ થઈ જાય છે મુગ્ધ ભાવથી કે શેનો અવાજ આવે છે. બરાબર. એટલા માટે જે કહે છે કે અહીંયા પ્રભુ પોતે જ શ્રોતા અને વક્તા બંનેની લીલા પોતે જ કરી રહ્યા છે, અને આ રીતે અનેક પ્રકારની જે લીલાની ગતિ જે છે એ પ્રભુ કરી રહ્યા છે. હવે અહીંયા જ્યારે પ્રભુ વ્રજની બહાર કાદવમાં ખેલે છે ત્યારે પાછી અલગ લીલાઓ થાય છે. શું થાય છે કે ત્યારે કોઈ ભક્ત ત્યાંથી પસાર થાય, ક્યાં તો કોઈ ગોપીજન પસાર થાય કે જેને માથે ઘૂંઘટ ઓઢ્યો છે, જેનું મુખ પ્રભુએ જોયું, કારણ કે પ્રભુ તો નાના છે, ગોપીજનો તો મોટા છે. એટલે પ્રભુ ક્યારેક એમને પોતાના માતૃચરણ સમજીને કે આ જ અમારા માતા છે એમ સમજીને એમની પાછળ જવા લાગે છે. પ્રભુ ધીરે ધીરે કે આ જ અમારા માતા છે, કારણ કે એમને પણ માતાજીની જેમ જ, જશોદાજીની જેમ જ સુંદર ઘેરદાર સાડી આદિ જે કહેવાય ચણિયા અને ચોલી આદિ બધું ધર્યું છે. તો ત્યાં પ્રભુ પણ ભ્રમિત થઈ જાય છે ને એવું માને છે કે આજ અમારા માતા ક્યાંક જઈ રહ્યા છે, એટલે એમની પાછળ જે છે ભાખડિયા ભરીને ચાલવા લાગે છે. પછી એ ભક્ત કે એ ગોપી પાછળ જુએ અને પ્રભુની દ્રષ્ટિ પડે એટલે પ્રભુ કે ના, આ તો અમારા માતા નથી, એટલે એમ પાછા ભ્રમિત થઈને પાછા જાય છે, જ્યાંથી પોતે પધારેલા ત્યાં પાછા જાય છે, અને પછી પોતે જાણે ભય પામ્યા હોય એ રીતે પોતાના માતાઓ પાસે પાછા પહોંચી જાય છે. તો અહીંયા સુખદેવજી વર્ણન કરે છે કે લોકને અનુસરતા, એટલે જેમ એક પ્રાકૃત બાળક લૌકિક બાળક લીલા કરે એ જ રીતે પ્રભુ અહીંયા અનેકવિધ પ્રકારે લીલા કરી રહ્યા છે. ક્યારેક ભોળા બની રહ્યા છે, ક્યારેક મુગ્ધ ભાવ અતિ સુંદર મુગ્ધ ભાવ બતાવી રહ્યા છે, અને ક્યારેક ભય પામી રહ્યા છે, ક્યારેક એવો ભય થયો છે. એટલે અહીંયા તો મહાપ્રભુજી એવું પણ ભાવ બતાવે છે કે ભાઈ પ્રભુ મનમાં વિચારે આ તો અમારા ભક્ત છે, અને ભક્તની પાછળ તો ભગવાન સદાય ડોલે. ભક્તની પાછળ તો એને ભક્ત માનીને પ્રભુ ચાલવા લાગે, પછી વિચારે કે ના આ તો અમારો ભક્ત નથી, એમ કરીને પાછા પધારે. એવો પણ અહીંયા ભાવ મહાપ્રભુજી બતાવે છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે પ્રભુ અનેક પ્રકારે જે લીલાઓ કરી રહ્યા છે, ક્યારેક કોઈની પાછળ ભાખડિયા ભરીને ચાલી રહ્યા છે, અને પછી એકદમ ભોળા બનીને પછી આગળની ગતિ રોકી દે છે કે ના, હવે આનાથી આગળ તો અમારે ન જવું જોઈએ, એમ વિચારીને પછી પાછા આવે છે. પાછા કઈ રીતે આવે છે તો કહે છે એકદમ ભય પામ્યા હોય એ રીતે માતાઓની નજીક આવે છે. તો હવે માતાઓની પાસે આવે છે એના પણ 3 પ્રકાર મહાપ્રભુજી બતાવે છે કે એક તો માતાજીને ખોળામાં આવીને પ્રભુ ચડી જાય છે, એક તો માતાજીના ખોળામાં આવી જાય છે, બીજું માતાજીના હસ્તની નિકટ હાથ પકડીને પ્રભુ બેસી જાય છે, અને ત્રીજો પ્રકાર માતાજીથી થોડે દૂર આવીને પ્રભુ બેસી જાય છે. આ 3 પ્રકાર મહાપ્રભુજીએ બતાવ્યા. વિચારો, આ મુખ્ય 3 પ્રકાર. પછી કીધું આના અનંત ભેદો જાતે જાણી લેવા. એટલે ક્યારેક પ્રભુ ભય પામેલાની પેઠે દોડીને જશોદાજીની પાસે આવે તો ક્યારેક જશોદાજીના ખોળામાં જ ચડી જાય છે. જશોદાજી બેઠા દધી મંથન કરતા હોય, કઈ બીજું ઘરનું કાર્ય કરતા હોય તો સીધા માતાની જે છે ગોદમાં જ આવી જાય છે. ક્યારેક માતાજીના જે કહેવાય નિકટ આવીને બેસી જાય છે, અને ક્યારેક માતાજી દેખાય એટલા દૂર આવીને
પોતે બેસી જાય છે, એટલે પોતાને કોઈ ભય રહે નહીં. બરાબર. તો આ રીતે 3 પ્રકારની વિલાસ જે છે એ પણ અહીંયા માતાજીની પાસે આવવામાં પણ મહાપ્રભુજીએ બતાવ્યા. બરાબર. તો આ રીતે અહીંયા જે છે, અહીંયા તો બી આટલું વર્ણન કર્યું, પણ હજી તો અનેક આના ભાવો જે છે, મેં કીધું હતું ને કે આની અંદર તો અનેક રૂપોનું વર્ણન આવશે, અનેક પ્રકારના ભાવોનું વર્ણન આવશે. એ યથાઅધિકાર પોતે ચિંતન કરી લેવું, કારણ કે જે કહેવાય કે બધાનું વર્ણન કરવું તો જરાય એ થઈ જ ન શકે. એટલે અહીંયા જે કહેવાય કે નાના મોટા અવાજથી સુંદર લાગે, તેવી રીતે વ્રજની કાદવવાળી ભૂમિમાં પોતાના બંને ચરણોને ખેંચીને ઉતાવળે ચાલતા તથા તેના અવાજથી મનમાં આનંદ પામતા અને લોકને અનુસરતા એવા ભોળા અને ભય પામેલાની પેઠે માતાની પાસે નજીક આવતા હતા. એટલે આ આપણો જે છે 23મો શ્લોક છે. એના પછી આપણે 24મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. 24મા શ્લોકની અંદર જે છે કે તેઓની માતાઓ, હવે માતાની પાસે આવી ગયા તો માતાઓ શું કરે કે તેઓની માતાઓ પોતાના પુત્રોની ઘણાથી સ્તુતિ કરતી, કાદવના સુગંધી લેપથી સુંદર લાગતા તેમને બંને હાથોથી ભેટીને ધવરાવા માંડી. સારી રીતે ધાવતા તેમના મુગ્ધ હાસ્ય, કુણા દાંતવાળા મુખને જોઈને એ ઘણો આનંદ પામતી. આ 24મો શ્લોક છે. ફરી એનો અર્થ લઈ રહ્યો છું કે તેઓની માતાઓ એટલે તેઓની એટલે શ્રી દાઉજી અને ઠાકોરજી એટલે રોહિણી અને જશોદાજી, આ બંને માતાઓ જે છે પોતાના પુત્રોની એટલે બંને પુત્રોની ઘણું લાડ કરતી, એટલે ઘણું લાલન, જે સ્તુતિ કરતી, એટલે એમને જે કહેવાય કે મનાવતી, પટાવતી, સ્તુતિ કરતી. અને કાદવના સુગંધી લેપથી સુંદર લાગતા તેમને બંને હાથોથી ભેટી ધવરાવા માંડી અને સારી રીતે ધાવતા તેમના મુગ્ધ હાસ્ય અને કુણા દાંતવાળા મુખને જોઈને એ ઘણો આનંદ પામતી. હવે આની અંદરની સુબોધનીજીમાં મહાપ્રભુજીએ બહુ સુંદર ભાવો બતાવ્યા છે. કે એક તો જે છે અહીંયા કહી રહ્યા છે કે માતા જે છે એ પોતાના બાળકોની સ્તુતિ એટલે લાડ કરતી. તો લાડ કરવાના કારણો શું હતા? પ્રભુને જે છે એ સ્તુતિ કરવાના ત્યાં કારણો શું હતા? તો મહાપ્રભુજી કહે છે કે પ્રભુ જ્યારે માતાજી પાસે આવતા તો ઘણીવાર નાચતા નાચતા, પણ નાનું બાળક હોય તો કેવું સીધું સીધું આવે એમ નહીં, અલગ અલગ ગતિથી પણ આવે, નૃત્ય કરતા કરતા. તો એમાં પણ પ્રકાર બતાયા કે 5 પ્રકારે નૃત્ય થઈ શકે નાના બાળકનું. લખવું હોય તો લખી લેજો કે જે રીતે માતા પાસે કે છે કે પ્રભુ વાંકા ચૂકા ટેડા મેડા થઈને આવતા, એકદમ જે કહેવાય કે સીધા સીધા નહીં, આમ આડા તેડા વાંકા ચૂકા બનીને જાણે નૃત્ય કરતા હોય એ રીતે માતા પાસે આવતા. એટલે માતા એ જોઈને બહુ પ્રસન્ન થતી, માતાઓ એ જોઈને બહુ પ્રસન્ન થતી. બીજું, કોઈ હાથમાં પોતાના હસ્તમાં કોઈ વસ્તુ પકડીને અને એને લઈને પ્રભુ નાચતા નાચતા આવતા. એવું મહાપ્રભુજી કહે છે કે વ્રજમાંથી જ્યારે થોડા દૂર જતા રહ્યા હોય તો હસ્તમાં જે વસ્તુ હોય, નાના છોકરાને તમે જુઓ દરેક વસ્તુ પકડવા જોઈએ, કઈ પણ દેખાય તો એ સીધું એને એ જે છે એ પોતાની મુઠ્ઠીમાં પકડે. તો મહાપ્રભુજી કહે છે કે જ્યારે કોઈ ભક્તની પાછળ જતા જતા બહુ આગળ નીકળી ગયા હોય અને રસ્તામાં જે મળે, માટી મળે, કઈ દેફાડો મળે, તો એ રીતે પોતાના હસ્તમાં લઈને, પોતાના હસ્તમાં કોઈ પદાર્થ ધારણ કરીને એને નૃત્ય કરતા કરતા માતા પાસે પધારતા. આ બીજો પ્રકાર. એના પછી ત્રીજો પ્રકાર, માતા જ કહેતા કે ચલો લાલન કછુક નૃત્ય કરકે બતાવો. તો માતાની પ્રેરણાથી જે છે પોતાના નાના નાના ચરણથી પ્રભુ નૃત્ય કરતા કરતા માતાની પાસે આવતા. આ ત્રીજો પ્રકાર. કે માતા કે ચલો લાલન કછુક, પહેલાની જેમ રાજુ માખણ કાઢીને રાખ્યું છે એ માખણ મિલોગો,
ચલો થોડું નૃત્ય કરતા નાચતા નાચતા આવો. અને પ્રભુ જે છે પોતાના નાના નાના હાથ, નાના નાના ચરણ જે છે એ હલાવતા હલાવતા માતા પાસે પધારતા. તો એ માતાની પ્રેરણાથી જે નૃત્ય કરતા આવતા, આ ત્રીજો પ્રકાર. ચોથો પ્રકાર, વ્રજભક્તો એટલે ગોપીજનોની પ્રેરણાથી નૃત્ય કરતા માતાઓ પાસે આવતા. એટલે જ્યારે જશોદાજી બિરાજમાન હોય, આજુબાજુ ગોપીજનો હોય, બરાબર, જ્યારે પ્રભુ પધારતા હોય પોતાના ભાખડિયા ભરતા, તો ગોપીજનો રોકી દે, નહીં, અબ નૃત્ય કરતે આવો, બરાબર, હવે થોડુંક અમને નૃત્ય તમારું બતાવો તો અમે તમને માખણ આપીએ, દૂધ આપીએ. એટલે પ્રભુ એની લાલચમાં ગોપીજનોની પ્રેરણાથી જે નૃત્ય કરતા, નૃત્ય એટલે અહીંયા કોઈ એ પ્રકાર નહીં, પણ નાનું બાલક નૃત્ય કરે એ રીતે પોતાના હાથ અને ચરણ હલાવતા હલાવતા જે છે એ માતાની પાસે આવતા. અને પાંચમો પ્રકાર, કોઈનું અનુકરણ, કોઈના નૃત્યનું અનુકરણ કરતા કરતા માતાની પાસે આવતા. કોઈ ભક્ત જે છે એ નાચી રહ્યા છે પ્રભુને જોઈને, તો એને જોઈને પ્રભુ પણ એના જેવો જ નાચવાનો પ્રયત્ન કરવા લાગતા. એટલે કોઈનું જે નૃત્યનું અનુકરણ કરતા કરતા માતાની પાસે આવતા. આ 5 પ્રકાર જે છે એ મુખ્ય, કે જ્યારે માતાની પાસે આવતા તો ક્યારેક તો સીધા માતાની ઉપર ચડી જતા, નિકટ આવતા, બેસતા, પણ ક્યારેક આ રીતે બાલ ભાવથી નૃત્ય કરતા કરતા પણ માતાઓ પાસે આવતા. અને જ્યારે આ રીતે માતાઓ પાસે આવતા ત્યારે માતાઓ પણ હરખાઈને બહુ જ લાડ કરતા, સ્તુતિ કરતી, અરે વાહ મેરે લાલન ને કિતનો અચ્છો નૃત્ય કર્યો, અરે મેરે લાલન કિતને બઢિયા નૃત્ય કર્યો, કેટલું સુંદર લાલન. તો એ રીતે અહીંયાથી બહુ વેદોની ને મોટી સ્તુતિઓનું વર્ણન નથી, પણ જેવું નાના બાળકને પટાવે એ રીતની સ્તુતિનું અહીંયા જે છે એ કરવું. હવે કે છે કે બીજી સ્તુતિ, એટલે બીજી વાર લાડ લડાવવાનો ક્યારે આવે, કે કોઈ વખત પ્રભુ નાના બાળકની જેમ રુદન કરે ત્યારે માતા એમને છાનો રાખવા સ્તુતિ કરતા. સ્તુતિ એટલે એમને લાડ કરતા કે નહીં રોવું. તો મહાપ્રભુજી કહે છે કે રુદનના પણ 3 પ્રકાર છે. અહીંયા જો આમાં કીધું ને અનંત પ્રકારો આવશે, જેને જે સમજમાં આવે એ સાચું. અહીંયા મહાપ્રભુજી કહે છે હવે સ્તુતિના પહેલો પ્રકાર તો જે છે કે નૃત્ય કરતા પ્રભુ પધારતા, એ પહેલો પ્રકાર. પણ ક્યારેક પ્રભુ જો રુદન કરે, એટલે પ્રભુ જ્યારે નાનું બાળક તો રુદન કરે જ ને, રડે, તો એ રુદનના પણ 3 પ્રકાર મહાપ્રભુજી બતાવે છે. એક તો મંદ, બીજું મધ્યમ અને ત્રીજું રોષ. મંદ, મધ્યમ અને ત્રીજું રોષ. તો મંદ રુદન કરે એટલે ક્યારેક ખાલી એવી રીતે ખાલી અવાજ કાઢીને જે પ્રભુ મંદ રુદન કરે. મધ્યમ રુદનની અંદર જે છે કે આંખમાંથી, જે નેત્રમાંથી આંસુ ટપકાવે અને થોડા અવાજ સહિત રુદન કરે, એને મધ્યમ રુદન. અને રોષ વાળું રુદન એટલે જાણે ભેકડો તાણે આપણી ભાષામાં, બરાબર, અત્યંત જોરથી, કે કોઈના મનાવાથી માને નહીં. હવે પ્રભુ તો બાલક છે એટલે બાલક વત બધી જ લીલા કરે, એટલે એમાં જે કહીએ ને કે ભેકડો તાણે, એને કહેવાય રોષ. તો જે પ્રકારે અહીંયા 3 પ્રકારે પ્રભુ રુદન કરે છે માતાઓની પાસે ક્યારેક, ત્યારે માતા એમને મનાવવા માટે એમની સ્તુતિ કરે કે ના મારો લાલન તો સૌથી સારો, સૌથી ડાયો, બધા બાળકોમાં સૌથી જે છે શાંત છે, સૌથી હોશિયાર છે, બરાબર. તો એ રીતે એવી સુંદર પટાવવા માટે જે છે એ લાલનની સ્તુતિ કરે. એટલે ત્યારે પણ જે છે એ સ્તુતિનો પ્રકાર જે છે એ થાય છે. પછી કહે છે કે લાલનને માતાઓ ભેટતી, બરાબર. હવે આપણે ભેટીએ, મહાપ્રભુજી એનાય પ્રકાર બતાવે છે. માતાઓ અને લાલન ભેટે એના પ્રકાર શું, તો કે છે કે ક્યારેક લાલન પોતે આવીને માતાને ભેટે, આ પહેલો પ્રકાર. ક્યારેક માતાઓ સામે જઈને પોતાના પુત્ર ઉપર વાત્સલ્ય આવી જાય એટલે પોતે દોડીને લાલનને ભેટી દે, એ બીજો પ્રકાર. ક્યારેક કોઈ ભક્ત પ્રભુને ક્યાંકથી પકડીને લાવે કે લો તમારા લાલનને સાચું, આ તો ક્યાંનો ક્યાંય ફરે છે, તમારું ધ્યાન ક્યાં છે, એટલે ભક્ત જયારે પ્રભુને લઈને આવે ને માતા દોડીને પછી ભેટે, આ ત્રીજો પ્રકાર. આવા અનેક પ્રકારો જે છે કે એ ભેટે છે. પછી કહે છે કે ક્યારેક તો કેવલ હસ્તથી ભેટે છે,
ક્યારેક હૃદયથી એકદમ ચાપી દે છે, ક્યારેક બેટીને ખોળામાં પધરાવે છે, ક્યારેક ખોળાની આગળ પધરાવે છે. મહાપ્રભુજી કહે છે કે આવા અનંત પ્રકારો જે છે લીલાના, એના ભક્તોએ પોતાના અધિકાર અનુસાર અને જે પ્રભુની કૃપા થાય એ પ્રમાણેનું સ્વરૂપનું ધ્યાન કરવું. ત્યાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભાઈ આવા અનંત લીલાના અનંત પ્રકારો છે. હવે કહો આના તો કેટલા અનપેટા પ્રકારો થાય, કેટલા બધા. એટલા માટે કીધું હતું પહેલા કે ભાઈ અહીંયા અનંત પ્રકારની બાળ લીલાઓનું વર્ણન છે. મહાપ્રભુજી મુખ્ય અહીંયા સંકેતો બતાવી રહ્યા છે કે જો આ રીતે પણ લીલા છે, આ રીતે પણ લીલા છે. હવે દરેક પેટા પ્રકારોને તમે જોડો કે ક્યારેક પ્રભુ જે નાચતા નાચતા આવ્યા પહેલા પ્રકારથી અને જે છે મંદ મંદ રુદન કર્યું અને પછી માતાએ પોતાના હાથથી હસ્તથી જે છે એમને પ્રભુને ભેટ્યા. પાછું જે પ્રભુ આ પહેલો પ્રકાર. પછી ફરી વિચારો કે ક્યારેક પ્રભુ નૃત્ય કરતા કરતા આવ્યા અને માતાએ એમને એકદમ હૃદય સૂચ આપ્યા, આ બીજો પ્રકાર. પછી ક્યારેક નૃત્ય કરતા કરતા આવ્યા અને એકદમ જે છે એ પોતાના ઉત્સંગમાં લીધા, આવો ત્રીજો પ્રકાર. પછી પાછું નૃત્ય કરતા કરતા ક્યારેક પ્રભુ આવ્યા અને માતાએ એમને પોતાની નિકટ પધરાવ્યા, ચોથો પ્રકાર. તો આવો તો એક નૃત્યનો પ્રકાર, પછી એવો બીજો નૃત્યનો, એવો ત્રીજો, એવો 5 પ્રકાર. એના બધાના પેટા પ્રકાર કેટલા અનંત પ્રકારો થયા. એટલે આ લીલાનું વર્ણન કરવાનું કોઈની અંદર સામર્થ્ય નથી. આ તો શ્રી મહાપ્રભુજી આપણને જે વાકપતિ હોવાથી આવા મુખ્ય પ્રકારો પણ બતાવ્યા, જે બીજું કોઈ બતાવવા સક્ષમ થયું નથી. કોઈએ આવો અર્થ જે છે એ બતાવ્યો નથી. આ બધા શ્લોકોનો આવી અનંત લીલાઓ જે છે એ પ્રભુ પોતાના નંદાલયની અંદર જે કરી રહ્યા છે. હવે કે છે કે અહીંયા જ્યારે માતાઓની ગોદમાં પ્રભુને પધરાવ્યા ત્યારે પ્રભુ તો કાદવમાં ખેલીને આવ્યા છે, તો એનાથી માતાઓએ રોષ ન કર્યો, કારણ કે કાદવ પણ ત્યાં અંગરાગ બની ગયો. એટલે કાદવમાંથી પણ પ્રભુના શ્રી અંગનો સ્પર્શ થવાથી સુગંધ આવવા લાગી. કાદવે પણ પોતાનો દોષ ત્યજી દીધો. પ્રભુના શ્રી અંગનો સ્પર્શ થવા માત્રથી જે કાદવનું જે લેપન છે એ જાણે પ્રભુના અંગરાગ બનીને એનો દોષ જે છે એ ત્યાં ત્યજી દીધો અને કાદવ લેપન પણ સુગંધિત બની ગયો. એટલે માતાઓ જે છે અને જાણે પ્રભુએ ચંદન ધારણ કર્યું હોય એવું જાણે એ કાદવનો લેપ થઈ ગયો કે જેના કારણે માતાઓએ પણ રોષ ન કર્યો, પ્રભુના શ્રી અંગને કઈ એ ના કર્યું ને સીધું જે છે એ ધવરાવા લાગી. બરાબર, એમને સ્તનપાન કરાવવા લાગી. અને જે કહેવાય કે જ્યારે પ્રભુ સારી રીતે પોતે સ્તનપાન કરી રહ્યા છે ત્યારે તેમના મુગ્ધ હાસ્ય અને કૂણા નાના દંત પંક્તિ વાળું મુખ જોઈને મનમાં અતિ આનંદિત, અતિ હરખતી, અતિ એમને મનમાં હરખ થતો. હવે મહાપ્રભુજી આનો પણ ભાવ બતાવે છે. આનો પણ કે જ્યારે જશોદાજી, હવે જો અહીંયા એક બીજો ભાવ પણ જે પહેલા એ લઈએ, તમે જો તમારી જોડે શ્રી ભાગવતજી કે સુબોધનીજી હોય તો પહેલા આ શ્લોક જુઓ 24મો, જેમાં પહેલા એવું આવ્યું કે તે બંને ઉની માતા એટલે દાઉજી અને ઠાકોરજી, એ બંનેની માતા એટલે જશોદાજી અને રોહિણીજી પોતાના બંને પુત્રોની સ્તુતિ કરતી. ત્યાં બેનું વર્ણન આવ્યું. પણ જ્યાં સ્તનપાન કરતી, જ્યારે સ્તનપાન કરાવતી ત્યારે શું કહે છે કે સારી રીતે ધાવતા મુગ્ધ હાસ્ય અને કુણા દાંત વાળા મુખને જોઈને ત્યાં એક વચન વાપરી દીધું. ત્યાં બે મુખ શબ્દ ન વાપર્યો. ત્યાં બંનેનો અલગ ભાવ ન રહ્યો. એનો ભાવ બતાવ્યો કે રોહિણીજીના માં પણ દાઉજીની અંદર આવેશ કરીને પ્રભુ જ રોહિણીજીનું સ્તનપાન કરી રહ્યા છે. એટલે મુખ એક જ વાપર્યું. સમજ પડી ને? એટલે બે પુત્રોનું આગળ શરૂઆતમાં બંને પુત્રોની બંને માતાઓનું વર્ણન આવ્યું, પણ જ્યાં સ્તનપાન કરાવતી ત્યાં કીધું કે એનું મુખ જોઈને આનંદ પામતી. બંનેનું મુખ જોઈને બંને માતાઓ આનંદ પામતી એવું ન કર્યું, એક વચન વાપર્યું. કારણ કે દાઉજીની અંદર પણ ત્યાં જ્યારે સ્તનપાન એ કરે ત્યારે પ્રભુનો આવેશ થયો. એટલે ત્યાં રોહિણીજીનું સ્તનપાન પણ દાઉજીની અંદર રહીને પ્રભુએ જ કર્યું. કારણ કે ત્યાં રોહિણીજીને પણ માતૃત્વનું સુખ એ પ્રભુએ આપવાનું છે. એટલા માટે
રોહિણીજીને પણ માતા માન્યા છે. એટલે દાઉજીની અંદર ત્યાં પ્રભુનો આવેશ કે છે કે એટલે મહાપ્રભુજી કહે છે કે અહીંયા એક વચનનો જે છે ઉપયોગ કર્યો છે. હવે બીજી વસ્તુ કે શું કીધું કે પ્રભુનું જે મુખ છે એ જોઈને હવે મુખમાં બે વસ્તુ બતાવી, એક તો હાસ્ય અને બીજું નાના નાના કૂણા દાંત, એકદમ નાની દંતાવલી. તો મહાપ્રભુજી એનો ભાવ બતાવી રહ્યા છે કે પ્રભુનું મુખ જે છે એ ભક્તિ રૂપ છે. પ્રભુનું મુખ શું છે? ભક્તિ રૂપ છે. અને પ્રભુનું હાસ્ય શું છે? સ્નેહ રૂપ છે. પ્રભુનું હાસ્ય શું છે? સ્નેહ રૂપ છે. અને નાની નાની જે દંતાવલી જે છે ને, દંતાવલી એ અલૌકિક મોહ સ્વરૂપ છે. દંતાવલી અલૌકિક મોહ સ્વરૂપ છે. હાસ્ય જે છે એ સ્નેહ રૂપ છે. અરે સોરી, મારે ભૂલ થઈ. હાસ્ય જે છે એ માયા સ્વરૂપ છે. માયા કરી દેજો, માયા સ્વરૂપ છે. અને દંતાવલી જે છે એ સ્નેહ રૂપ છે. એનાથી અલૌકિક મોહ જે છે એ માતાને ઉત્પન્ન પ્રભુ કરાવે છે. ફરી હું બોલું છું, પ્રભુનું મુખ જે છે એ ભક્તિ સ્વરૂપ છે, એ તો બરાબર છે. પ્રભુના જે હાસ્ય છે, પ્રભુનું જે હાસ્ય છે એ માયા રૂપ છે. પ્રભુનું હાસ્ય જે છે એ માયા રૂપ છે. દંત જે છે, નાની દંતાવલી જે છે એ સ્નેહ રૂપ છે. એ પ્રભુના સ્નેહ રૂપ છે. એટલા માટે જે છે કે માતાને અલૌકિક મોહ પ્રભુ ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રભુ સ્તનપાન કરે છે ત્યારે પ્રભુ આ પોતાના હાસ્ય અને દંતના દર્શન, દંતાવલીના દર્શનથી અલૌકિક મોહ ઉત્પન્ન કરતા હોવાથી પ્રભુ જે છે એ ઘણો આનંદ પામે. કારણ કે ત્યાં અલૌકિક સ્નેહનો ઉદય થવાથી, અલૌકિક મોહ, અલૌકિક ભક્તિનો એ ઉદય થવાથી જે માતાઓ જે છે એ અતિ આનંદ પામતી, જ્યારે પ્રભુને સ્તનપાન કરાવે ત્યારે. તો આ રીતે આ શ્લોકનો જે છે એ ભાવ બતાવ્યો કે તેઓની માતાઓ એટલે બંને જે માતાઓ જે છે શ્રી જશોદાજી અને શ્રી રોહિણીજી પોતાના પુત્રોની ઘણાથી સ્તુતિ કરતી, એટલે ઘણી ઘણી વાર જે સ્તુતિ કરતી. એ સ્તુતિના પ્રકારો આપણે જોયા. 5 પ્રકારના નૃત્ય, એના 3 પ્રકારનું રુદન, બરાબર. આ સિવાય પણ બીજા ઘણા પ્રકારથી જે છે સ્તુતિ કરતી. કાદવના સુગંધી લેપથી, એટલે જ્યારે પ્રભુ કાદવમાં ખરડાઈને માતાઓ પાસે આવ્યા હોય પણ એ જે કાદવનો લેપ છે એમાંથી સુગંધ આવવા લાગે છે એટલે અંગલેપ કયો, પ્રભુનો અંગલેપ કયો. એટલે કાદવના સુગંધી લેપથી જે સુંદર લાગી રહ્યા છે એવા પ્રભુને બંને હાથોથી ભેટી, એટલે ભેટવાના પ્રકાર પણ અનંત છે, એ પણ આપણે જોયા કે બંને હાથોથી ભેટી ધવરાવવા માંડતી અને સારી રીતે જે ધાવી રહ્યા છે, એટલે જે સારી રીતે જશોદાજી અને રોહિણીજીનું જે સ્તનપાન કરી રહ્યા છે એવા બંને બાળકો અથવા તો કેવલ પ્રભુ જે છે કે એમના મુગ્ધ હાસ્ય, કૂણા કૂણા દંત, એમના મુખને જોઈને એ જે માતાઓ જે છે એ ઘણો ઘણો આનંદ પામતી. કારણ કે મુખ જે છે એ ભક્તિ રૂપ છે, હાસ્ય જે છે એ અલૌકિક માયા રૂપ છે અને દંત જે છે એ સ્નેહ રૂપ છે. એનાથી અલૌકિક મોહ જે છે એ ઉત્પન્ન થવાથી માતાઓ જે છે એ પ્રભુની અંદર વાત્સલ્યતાની અધિકતાને કારણે જે છે અલૌકિક આનંદ પામતી, અતિ આનંદ પામતી, ઘણો આનંદ, એટલે પરમાનંદનો અનુભવ કરતી કે જેનું કોઈ વર્ણન કરવા માટે કોઈ સામર્થ્યવાન નથી. બરાબર. તો આ રીતે 24મો શ્લોક અહીંયા વિરામ થાય છે. આનું જેટલું બને એટલું વિશેષમાં વિશેષ, વધારેમાં વધારે ચિંતન કરીએ. જો હવે એક રહસ્ય, આ 3 શ્લોક આપણે જે જોયા 22, 23 અને 24, આ 3 લીલા શ્રી નવનીત પ્રિયાજીની
લીલાનું નિરૂપણ થયું. આની અંદર શ્રી નવનીત પ્રિયાજી જે આપણા નિધિ સ્વરૂપ એમની લીલાઓનું નિરૂપણ થયું. એટલે જ્યારે આપણે નવનીત પ્રિયાજીના દર્શન કરીએ, નવનીત પ્રિયાજીના સ્વરૂપનું ચિંતન કરીએ, તો એમાં આ લીલાઓનું જે છે એ લીલા ભાવના કરવી. આ નવનીત પ્રિયાજીની લીલાઓ છે, બરાબર. કારણ કે આ 3 શ્લોકની અંદર શું આવ્યું? પ્રભુના બેઠેલા સ્વરૂપનું નિરૂપણ છે ને આપણે ગઈકાલે જ લખેલું કારિકાજીમાં. તો એ રીતે અહીંયા 22, 23 અને 24 આ 3 શ્લોકોમાં, કારણ કે પ્રભુ બેઠેલા એટલે ભાખડિયા ભરી રહ્યા છે, એટલા માટે બેઠેલા. તો આજે 3 શ્લોક જે છે એની અંદર, અને નવનીત પ્રિયાજીનું સ્વરૂપ જુઓ, લાલનનું સ્વરૂપ જુઓ, બેઠેલું સ્વરૂપ છે. આપણે ત્યાં પણ જે લાલન બિરાજતા હોય જેના પણ માથે, તો એ લાલનના સ્વરૂપની અંદર આ લીલાની ભાવના કરવી કે અમારા લાલન આ લીલા કરી રહ્યા છે. 22, 23 અને 24માં શ્લોકની. તો અહીંયા જે 3 શ્લોકમાં કીધું કે 3 પ્રકારે બેઠેલા સ્વરૂપની જે લીલા જે છે એનું નિરૂપણ અહીંયા વિરામ થયું. કાલથી આપણે જે છે આગળના 25મા શ્લોકમાં પ્રવેશ કરીશું. તો એના પછી 3 શ્લોકની અંદર હવે પ્રભુ ઠાડા થશે. અત્યાર સુધી તો આજે ભાખડિયા ભરવા દઈએ, કાલે પ્રભુ જે છે હવે ધીરે ધીરે પોતાના ચરણ ઉપર જે છે એ ઠાડા થઈને ચાલવાની જે લીલા જે છે એનું નિરૂપણ જે છે એ કાલથી આપણે લઈશું. તો આ રીતે અહીંયા આપણે 24 શ્લોક સુધી, 22, 23, 24 અને એ દ્વારા જે છે બાળ લીલાનું નિરૂપણ અહીંયા ચિંતન કર્યું. હવે આ જે આપણે જે શ્લોક જોયા એના ભાવના તો ઘણા પદો મળશે, ઘણા બધા ભાવના પદો જે છે એ પ્રાપ્ત થશે બાળ લીલામાં. તો જરૂરથી એનું ચિંતન કરીને એ પદોનું જે છે એ ચિંતન કરવું ને એનો વિચાર, એનો ભાવ અને લીલાનો ક્રમ વિચારવો. તો અહીંયા આપણે શ્રી સુબોધિનીજીના સત્સંગને વિરામ આપીએ છીએ. ચલો, આમાં કઈ પ્રશ્ન, ચિંતન કે કઈ હોય તો કરો. નિતર 84 વૈષ્ણવના વાર્તા છે. હા બોલો પારુલબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. આપે જે નવનીત પ્રિયાજીની વાત કરી ને, શ્રી નવનીત પ્રિયાજીની, તો એમાં એમના જે અંજન કરેલા જે નેત્ર છે ને એના પર કંઈક થોડો પ્રકાશ પાડીને સમજાવો ને. કેમ કે જ્યારે પણ દર્શન કરીએ જ ને તો એની ઝાંખી કરતા એવું લાગે કે ઠાકોરજી આખા આમ નેત્ર આખી આમ ચોડી દે ને નાના બચ્ચા એવી રીતે. જો એ જ છે તો પ્રકાશ પાડો ને કઈ. હા, તો એમાં એ ભાવ છે કે જ્યારે જશોદાજી પ્રભુને અંજન લગાવે બંને આંખોમાં, અને પછી અહીંયા 3 પ્રકારના રુદન બતાયા. એમાં મંદ, મધ્યમ અને રોષ. મંદ તો ઠીક છે, પણ મધ્યમ અને રોષનું રુદન કરે ત્યારે બંને હાથોથી પોતાના નેત્ર ચોળે છે. એટલે જ્યારે નેત્ર ચોળે એટલે આંખોમાં લાગેલું અંજન એક તો અશ્રુ આવવાના કારણે પણ છેક નીચે સુધી રેલાય, અને હાથમાં જે ચોળતા હોવાથી ને પછી હાથ પોતે પોતાના ગાલ ઉપર ફેરવવાથી એ રીતે પણ અંજન જે છે પોતાના જે સમગ્ર મુખારવિંદમાં એ અંજન જે માતાજીએ લગાવ્યું છે એનો શ્યામ રંગ સમગ્ર શ્રી અંગમાં, સમગ્ર શ્રી મુખમાં ફેલાઈ જાય છે. એ ભાવથી શ્રી નવનીત પ્રિયાજીના મુખારવિંદમાં જે છે અંજન જે છે શ્યામ છે, શ્યામ અંજન વાળું મુખારવિંદ છે. ઇવન તમે એ કેવલ મુખ નહીં, હસ્ત પણ જોજો, હસ્તના જે ભૂમિ ઉપરનો હસ્ત જે છે ને એ પણ શ્યામ છે, એકલું અંજન નહીં. કારણ કે એ જે હાથ આબામ ફેરવ્યો ને એટલે અંજનના કારણે હસ્ત ને મુખારવિંદ બંને જે છે એ પ્રભુના શ્યામ થાય છે. ઓકે, સમજી.